હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનું ચણાનું શાક બનાવીશ એકદમ સિમ્પલ રીતે. મેં લીલા ચણા લઈ લીધા છે. પછી ચણાને ફોલી લીધા છે. ચણાને સરસ રીતે ધોઈ લેશું. ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે, તો આપણે લીલી ડુંગળીને કાપી લઈશું. 5 થી 7 કળી આપણે લસણ ફોલી લઈશું. ટમેટાને ઝીણા ઝીણા સમારી લઈશું. હવે આપણે લસણ અને મરીને ખાંડી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ખાંડી લઈશું. તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હળદર નાખીશું થોડી. જીરું પાવડર નાખીશું 2 ચમચી. બરાબર મિક્સ કરી લઈશું. ચણાનું શાક આપણે કુકરમાં બનાવીશું. તેલ નાખીશું કુકરમાં. ત્યારબાદ રાઈ નાખીશું. રાઈ નાખી દીધા પછી હિંગ નાખી દઈશું. ડુંગળી નાખીશું. પછી ટમેટા કાપેલા નાખી દઈશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલી ચટણીની પેસ્ટ નાખીશું. બરાબર એકદમ મિક્સ કરી લઈશું. હવે લીલા ચણા ઉમેરીશું. ચણા નાખીને બરાબર મિક્સ કરી દઈશું. ત્યાર પછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને થોડો ગોળ. થોડું પાણી ઉમેરીશું. બરાબર મિક્સ કરીને 2 સીટી થવા દઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું ચણાનું શાક.